અને તમે ફરીથી પાછાને જોઈ શકો છો, એક લાકડું પાછળ બાંધ્યું છે, એની પાછળ 2-4 છોકરા બેઠા છે. જોઈ શકો તમે, આ પાછળ લાકડું બાંધેલું હોય અને આટલા જણા બેઠેલા છે. એટલે બીજો જાય બે એવા. જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. અને આજે આપણે કપાસમાં દવા છાંટવા માટે આવી ગયા છે. જોઈ શકો છો તમે આપણો આ કપાસ. અને આપણે સાંઈ આવીને ઊભા છે, કારણ કે તડકો બહુ છે એટલે ગરમી વધારે થાય તો 2-3 પંપ મારીને પાછા સાંઈ વહી આવીએ છીએ. એટલે દવા બવા લાગે નહીં, કારણ કે અત્યારે તડકો બહુ છે તો ધ્યાન રાખવું પડે કપાસમાં દવા છાંટવા માટે. તો આપણે દવા છાંટવા આવીએ તો બતાવીએ તમને આપણું પંપની બેરલ. આ પડ્યું આપણું ટ્રેક્ટર અને ભાઈ છે આગળ વયા ગયા. ચા પીવા બોલાવે કે ચા પીવા જવું છે આપણે. તો આ પંપ પડ્યો આપણો અને એક આ બીજો પંપ છે. બે ઓલો મારો છે ને મારા ભાઈનો પંપ છે અને આ 2 બેરલ પાણીના ભરેલા છે. અને આપણે જઈએ હા પાડીએ ચા પીવા માટે. ચા પીવા બોલાવ્યા તો જઈએ. તો બ્લોકમાં બનાવી રહેજો. અહીંયા ભાભીની નેંદે છે માંડવીમાં. અને દોસ્તો આ છે આપણું સોયાબીન. જોઈ શકો તમે, સોયાબીન છે આપણું. સોયાબીન પણ એકદમ સારું છે. આ સોયાબીન છે ને એમાં શીંગું તમને બતાવી દઉં. આ છે સોયાબીન શીંગું. શીંગું છે આ. શીંગું પણ સારી આવી ગઈ છે એટલે સોયાબીન પણ સારું થાય. તો બ્લોકમાં બને રહેજો. આપણે જાય વાડીએ. દેખાય આપણી વાડી શેટીથી. દોસ્તો આપણે વાડીએ પગવા આવ્યા છે અને આ છે આપણી મગફળી. મગફળી છે આપણે. આ બાજુ પણ મગફળી છે. આ બાજુ 2 વીઘાનું કટકું છે અને અહીંયા 15 વીઘા. અને આપણે ભીંડો કેવો લાગેલો છે. તો આપણે વાડીએ પગવા આવ્યા છે અને છોકરાએ સા મૂકી દીધો છે. તો આપણે ભેંસ બેઠી. આપણે ભેંસ બેઠી આપણે જો રાડ્યું નાખે. અને છોકરા જોવા તમે આ રમવા માંડ્યા. આજે શનિવાર છે તે વહેલા ભણીને આવતા રહ્યા ને તો હવે હક્યા નથી રહેતા. એક અહીંયા આપણી વાડે તમારે છોકરા જોઈએ એટલા છે. તમારે ઘટત લઈ જાજો છોકરા. જો વાં બીજા બેટા ને કયા બેઠું આ. અને રિપેરિંગનું કામ પણ હાલે સાયકલનું. જોઈ શકો તમે. બાકી કેમ ભણવા જાય એ કરતાં તો આમાં વધારે ધ્યાન પડે એની. અને આ છોકરા જો, છોકરાએ સા પકવી દીધો. માથી રાડિયો નાખ્યો કે સા પાકી ગયો તો આપણે આવી ગયા પીવા. કેવા ડાયા છોકરા છે આપણા. રાજે બનાવી. આપણે રમસુભાઈ આવ્યા ચા પીવા. અને અહીંયા આપણે ફુવા બેઠા એ ચા પીવા આવ્યા. કેમ બાકી તો બ્લોકમાં બને રહેજો. આપણે છોકરાના હાથનો ચા પી લઈએ કેવો બનાવ્યો હોય છે. આજે શનિવાર છે ને એટલે લગભગ કેટલા 10-11 વાગે આવતા રહ્યા હતા. એટલે આખો દી આજે એને રમવાનું જ કામ. જો આમ આખી વાડી ભરેલી છે આપણી છોકરાની. આ જુઓ, હા આ રમસુખાનો છોકરો છે. બીજા વડદા આમ ને આમ. તો ફ્રેન્ડ આપણે પણ ચા લઈ લીધી છે ને આપણે પણ ચા પી લઈએ. કારણ કે આપણે કપાસ ત્યાંથી સાલી આવતા સાચી ગયો આવીને. છોકરાએ મૂકી રાખી તો સારું થયું. આપણે પણ ચા પી લઈએ. તો ફ્રેન્ડ આપણે પણ ચા પી લીધો છે અને આપણે હવે જઈએ પાછા દવા છાંટવા માટે. પછી સાંજે આવીશું 6 વાગે. તો બ્લોક આપણો જોતા રહેજો દોસ્તો. અને ચાલો દવા છાંટવા પાછા જઈએ. તો ફ્રેન્ડ્સ આપણા પંપમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો આપણે પંપ રાખી દીધો છે ને પંપ રાખી દીધો ને ભાઈ ગયા છે એક પંપ છાંટવા માટે. એ પંપ છાંટીને આવીએ એટલે આપણે જઈએ. ત્યાં સુધીમાં હું ટ્રેક્ટર અહીંથી વાળી લઉં. અને અહીંયા ડોલી રાખી દીધી છે ઘોડાની. અહીંયા 2 ડોલી રાખી દીધી. અને ભાઈ ગયા આવે એટલે આપણે પછી ટ્રેક્ટર વાળી લઉં હું ત્યાં સુધીમાં ને જઈ વાડીએ. અને અમારા ભાભી છે નેંદે છે માંડવીમાં નેંદે છે.
આ બાયુ નેંદવા ગયા હતા ને એ આવી ગઈ અને આપણે પણ હવે પંપમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું. આપણે જઈએ વાડીએ ટ્રેક્ટર વાળીને. ભાભી અમારે હલાતું એટલે વાહે આવે છે. આપણે ટ્રેક્ટર ઉપર બેસી ગયા છે ને ટ્રેક્ટર વાળીએ. ભાઈ આવે છે એટલે પછી જઈએ. તો આપણે ભાઈ આવી ગયા છે એટલે હવે પછી જઈએ વાડીએ. આપણું પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું તો બે ભાઈ વયા જાય એટલે પંપ ચાર્જિંગ પાછા થઈ જાય. લાઇટનો પ્રોબ્લેમ હતો તો ચાર્જિંગ થયું નહોતું તો આપણે ટ્રેક્ટર વાળી લઈએ. તો આપણે ટ્રેક્ટર વાળી લીધું છે ને ભાઈ બે જાય એટલે પછી જવા દઈએ. પંપ રાખે છે ભાઈ બે જાય એટલે પછી જવા દઈએ ટ્રેક્ટર. તો ફાઇનલી આપણે આવી ગયા વાડીએ અને બેરેલું ભરી દઈએ પાછા એટલે કાલ ઉપાધિ નહીં. તો આ મોટર ચાલે છે એટલે નળી નાખ દે. નળી નાખી દઈએ એટલે બેરેલું ભરાય તો ઉપાધિ નહીં કાલે. આપણે આવી ગયા છીએ આપણી ભેંસ પાસે અને ભેંસ ઊભી છે શાંતિથી જોઈ શકો છો તમે. ભેંસ ઊભી ખાવા નાખી દીધું હતું એટલે આગળ હવે થોડીક વારમાં તો દોવાનો સમય થઈ જાય એટલે અત્યારે ખાવા ન નખાય એને, કારણ કે ખળ દે છે એમાં ધોઈને પછી જ નાખવાનું ખડ, અત્યારે નથી નાખવાનું. ફેંટ નીકળી ગયા એને વગા કરી ઓલું થાય હવે. તો આપણે હવે દોસ્તો છોકરા ક્યાં ગયા જોઈ લે. ઘોડી બનાવી દીધી ને સાયકલિંગ જોઈ શકો છો તમે. આવી રીતના રમે બધા છોકરા. પાણી ભરવા જાય આપણા છોકરા. આવા જો તમે કેવડા છોકરા છે પણ. તો અહીંયા આપણે મોટર ચાલે જોઈ શકો તમે. અને આ છે આપણું કૂવો, માથે પાણી હાવ. તો ફ્રેન્ડ્સ અહીંયા કારેલી વાવેલી છે અને દૂધી પણ વાવેલી છે જોઈ શકો તમે. અને આ ભીંડો છે, ભીંડો અને ઓલા હિહોડા બધું વાવેલું છે આપણે વાડીએ એટલે કંઈ ઘટે નહીં ખાવામાં. ખરી એક નથી ટામેટી. તો આ છે કારેલી ને આપણે તમને બતાવી દઉં બકાલું આપણું. અહીંયા પણ ભીંડો છે અને દોસ્તો સોળી વાવેલી હોય જોઈ શકો તમે. મોટી સોળી, આ સોળી છે મોટી સોળી. સોળી હવે ખાધા જેવી થઈ ગઈ છે. હા થઈ ગઈ છે ખાધા જેવી, બહુ લાંબી લાંબી સોળી. આમ છે ભીંડો આવેલું આપણે પાછું. આ વાડ આવેલી છે અને અહીંયા આપણી માંડવી આવેલી છે અહીં સુધીમાં જોઈ શકો તમે. આવી રીતનું આ અમારી વાડી છે અને પાછળનું સીન છે પાછળનું. તો વાડી ગમે તો કોમેન્ટ કરજો તમે. અને દોસ્તો આ વિડીયોમાં બસ આટલું. અને હવે ફરી મળશું આપણે
આગળના વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં દોસ્તો. અને આ વિડીયોમાં બસ આટલું, અને મળશું હવે આગલા વિડીયોમાં. તો જય માતાજી દોસ્તો.